जय माताजी मित्रों, मारा विडियो में तमारुं हार्दिक स्वागत है। અને આજે બહુ દાડા પછી વિડિયો બનાવું છું, એના માટે દિલથી માફી માંગુ છું। તો આજે આપણે વાત કરવાની છે અહેમદાબાદની। તો અહેમદાબાદમાં ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીએ ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીને ચાકુ મારી દીધું અને ચાકુ માર્યા પછી તે વિદ્યાર્થીનું મોત થઈ ગયેલું। મોત થયા બાદ વિદ્યાર્થીના મા બાપ સ્કૂલમાં આવે છે અને તેમનો ગુસ્સો દેખાડે છે અને બહુ ભીડ જામી જાય છે સ્કૂલમાં। અને સ્કૂલના ટીચર ઉપર પણ ગુસ્સો દેખાડે છે અને હુમલો કરે છે। You support them. તો જે છોકરાનું મૃત્યુ થઈ જાય છે એ છોકરાનું નામ છે અયાન અને આ છોકરાની અંતિમ યાત્રા નીકળે છે ત્યારે જય શ્રી રામના નારે લગાવે છે અને કેમ જય શ્રી રામના નારે લગાવે છે એ હું તમને બધું ડિટેલમાં કહીશ અને પૂરેપૂરો વિડીયો જોજો તો હું તમને ડિટેલમાં બધું જ સમજાવીશ અને પૂરેપૂરો વિડીયો જોજો। તો મિત્રો આ મામલો છે અહેમદાબાદની પોપ્યુલર સ્કૂલ 7th થર્ડે। બહુ પોપ્યુલર સ્કૂલ છે પણ આમાં બહુ વિવાદો પણ થાય છે અને બહુ ઘટનાઓ થયેલી છે। અને એના બાદ થયું એવું કે ધોરણ 8ના વિદ્યાર્થીને ધોરણ 10ના વિદ્યાર્થી સાથે બહુ નોર્મલી ઝઘડો થયેલો। કહેવામાં આવી રહ્યું છે કે ધક્કામુક્કી સાથે ઝઘડો થયેલો। તો શાયદ સીડીમાં છૂટતા વખતે ધક્કામુક્કી લાગી ગઈ હશે, એના કારણે ઝઘડો થયેલો। પણ હજી આ મેન કારણ ખબર નહીં। આવું બધે લોકો કહી રહ્યા છે કે ધક્કામુક્કી કારણે ઝઘડો થયો છે, પણ આ પૂરું કારણ હજી ખબર પડી નથી મારી મુજબ। તો આ મામલામાં જે છોકરાનું મૃત્યુ થઈ છે તેનું નામ છે નયન અને તે 10મું ધોરણ ભણતો હતો, 15 વર્ષનો હતો। તો જે છોકરા તરફથી નયનને મૃત્યુ કરે છે તે છોકરાનું હજી નામ કે કોઈ રજૂ કર્યું નહીં, પણ તે 8મા ધોરણમાં ભણતો હતો અને એ મુસ્લિમ હતો। તો કહેવામાં આવી રહ્યું છે કે આ બે છોકરાની વચ્ચે ઝઘડો એ કારણે થયો કે જ્યારે શાળામાં છૂટતા ટાઈમે સીડી ઉતરતા હતા ત્યારે નાનો મોટો ધક્કો વાગી જાય છે અને એ કારણે આ બે વચ્ચે ઝઘડો થાય છે એવું કહેવામાં આવી રહ્યું છે। અને ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીએ બીજા દિવસે નયનનો સ્કૂલ બારી વેટ કર્યો અને ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીએ તેના દોસ્તો બોલાયા અને બારી ઊભા કર્યા નયનને મારવા માટે। તો જ્યારે ધોરણ 10નો વિદ્યાર્થી નયન શાળાની બહાર જાય છે ત્યારે નયનને ઘેરી લેવામાં આવે છે અને ત્યારબાદ એ બે વચ્ચે બોલાચાલી થાય છે। પછી ધોરણ 8ના વિદ્યાર્થીના દોસ્તોમાંથી એક દોસ્તે ચક્કુ કાઢીને નયનને મારી નાખવામાં આવ્યું। ત્યારબાદ ધોરણ 8ના વિદ્યાર્થી અને ધોરણ 8ના વિદ્યાર્થીના દોસ્તો હતા એ બધા ભાગી ગયા અને નયન લોહી લહાણ થઈ ગયેલો હતો। તો ત્યારબાદ નયન એનો બચાવ કરવા માટે સ્કૂલ તરફ જવા લાગે છે અને સ્કૂલે પહોંચી પણ જાય છે અને ત્યારે સિક્યુરિટી ગાર્ડ નયનને જોઈને ચોંકી જાય છે અને સિક્યુરિટી ગાર્ડ તરત જ બધા ટીચરોને જાણ કરે છે અને નયન ત્યાં જ પડી જાય છે। લોહી લહાણ હોય છે અને કહેવામાં આવી રહ્યું છે કે ટીચરો કે ગાર્ડે સહી તરીકે નયનની મદદ કરી નહીં અને નયન ત્યાં મૃત્યુ થઈ જાય છે નયનનું। અને ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે નયનનો દોસ્તે નયનને લગતે દવાખાનામાં ખસેડવામાં આવેલો। ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ છોકરાનો દોસ્ત તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યારબાદ ડૉક્ટર એને એવું કહે છે કે આ છોકરો મરી ગયેલો છે અને મૃત્યુ થઈ ગયું છે એવું કહે છે। આ છોકરો જે હતો એ મુસલમાન હતો અને એને મારા ફ્રેન્ડ નયનને ચાકુ મારી દીધો। ત્યાં આગળ માતાજીનું મંદિર છે ત્યાં આગળ એ દોડીને અહીંયા સ્કૂલ પ્રિમાઇસીસમાં આવ્યો અને ફીસ કાઉન્ટરના આગળ પડી ગયો। અડધો કલાકે પડ્યો હતો પણ કોઈએ એમ્બ્યુલન્સ નહીં બોલાવી। लास्ट में जाने एना पेरेंट्स ने एने रिक्शा में। हालांकि स्कूल का प्रशासन के तरफ से पुलिस ने जाण करी देवामां आवे छे अने एम्ब्युलन्स ने पण फोन करी देवामां आवे छे, पण आ लोकोए बहु लेट करी नाख्युं। एना कारणथी नयननुं त्यां ज मृत्यु थई जाय छे ने त्यारबाद पछी नयननी मोतनी खबर तेना मा बापने खबर पड़े छे त्यारे बधा लोको त्यां आवे छे अने ए छोकरो हतो ए सिंधी समाजमांथी हतो अने त्यारे खबर पड़े छे કે નયનને માર્યો એ મુસ્લિમ હતો અને ત્યારબાદ બધા સ્ટુડન્ટના મા બાપ ત્યાં ભેગા થઈ જાય છે। 3-4 હજાર વસ્તીઓ ભેગી થાય છે અને સ્કૂલમાં બહુ ગુસ્સો દેખાડે છે। જે છોકરાની મૃત્યુ થયું નયનની
એમના મા બાપનું એવું કહેવું છે કે સ્કૂલ પ્રશાસને જલ્દી ટાઈમ ઉપર એમ્બ્યુલન્સ બોલાવી હોત તો આજે એમનો છોકરો જીવતો હોત, ત્યાં એનું મોત થોત નહીં. તે જ કારણથી તેના મા બાપ અને ત્યાંના લોકો ગુસ્સે થાય છે અને શાળાની બારીઓ અને દરવાજા ચોટ પોકારે છે, નુકસાન કરે છે અને જે સ્કૂલમાં ભણાવે છે ટીચર શિક્ષક તેમને પણ નુકસાન પહોંચાડે છે અને શિક્ષકને પણ લોહાણ કરી નાખે છે. ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચે છે અને જે ટીચરો અને જનતા જે બેકાબુ થઈ હતી તેને કાબુ કરે છે, કંટ્રોલ કરે છે. અને એના પછી થાય છે એવું કે એ છોકરાની અંતિમ યાત્રા નીકળે છે ત્યારે 3,000 થી 4,000 પબ્લિક ભેગી થઈ જાય છે. ચાર બાજુ બધી વસ્તી ભેગી થઈ જાય છે, જામ થઈ જાય છે બધું. અને તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને તેમાં બહુ લોકો જય શ્રી રામને નારે પણ લગાવી રહ્યા છે. તમે આ વિડીયોમાં જુઓ. તો આ મામલામાં જે છોકરે ચક્કુ માર્યું હતું નયનને, તે છોકરાની ચેટ પણ વાયરલ થઈ રહી છે. તેના દોસ્ત સાથે વાત કરી રહ્યો છે એવું નજર આવી રહ્યું છે. એ બોલી રહ્યો છે, વાત કરી રહ્યા છે. તો આ પૂછે છે કે ચાકુ તूने मारा है, તો સામે વાળો એમ કહે છે કે હા मैंने मारा है. તો આ એમ કહે છે કે वो तो मर गया. તો જે ચાકુ માર્યું હતું એ છોકરો એમ કહી રહ્યો છે કે જો હો ગયા સો હો ગયા. તો આ એને કોઈ પસ્તાવો નથી, આખો માણસ મારી નાખ્યો, કોઈ બીક નહીં એવું તમે ચેટમાં જુઓ. કોઈ બીક કે કોઈ પસ્તાવો થતો જ નહીં. પૂરા મામલામાં જ્યારે મીડિયાવાળા પહોંચે છે ત્યારે જે સ્કૂલમાં ભણે છે વિદ્યાર્થીઓ તેના મા બાપનું એવું કહેવું છે કે અમારા છોકરા એવું કહે છે કે અહીંયા ઘણા બધા મુસ્લિમ છોકરાઓ છે જે દારૂ વગેરે લઈને આવે છે અને નોનવેજ લઈને આવે છે. જે છોકરાઓ જે વિદ્યાર્થીઓ નોનવેજ નહીં ખાતા તેમને પનીર કહીને नॉनवेज खवराई दे छे. आपके स्कूल की मैं बात बता रहा हूँ. मेरा लड़का आपके स्कूल में पढ़ता है, इनका लड़का आपके स्कूल में पढ़ता है, बराबर है. आपके स्कूल के अंदर लड़का नॉनवेज लेके आता है, जो लोग नॉनवेज खाते नहीं है उसके गलत नॉनवेज डालता है, बोलता है मैं पनीर लेके आया हूँ. तो आपका मैनेजमेंट क्या है? अरे दारू लेके आते हैं यार. मैनेजमेंट क्या है आपका स्कूल का? वो लड़का ऐसा बोल रहा है कि ये पनीर है और उसको नॉनवेज खिला रहा है, वो नॉनवेज खाता नहीं है. ये आपकी स्कूल का मैनेजमेंट कहाँ पे है? मैं खुद कंप्लेंट करके आया खोखरा वाली स्कूल पे आपकी. मैंने बोला उसके पापा को बोला मैं बताऊँ नॉनवेज क्या होता है. जो जिसका धर्म है वो धर्म पालता है, तो उसका वो धर्म तोड़ रहा है. वो ये हिंदुस्तान है, पाकिस्तान है, ये पाकिस्तान है जो नॉनवेज खिलाएगा. ખબર નીકળીને એ પણ આવી રહી છે કે જે છોકરાએ ચાકુ માર્યું હતું 8મા ધોરણવાળે આની પહેલા પણ શિકાયત દર્જ કરેલી છે, પણ એ સ્કૂલ પ્રશાસને એના ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં. એના જ કારણથી આજે આવડી મોટી ઘટના ઘટી છે. તો બહુ બધા વિદ્યાર્થીઓના મા બાપનું એવું કહેવું છે કે હિન્દુ છોકરાઓને અલગ કરી દેવામાં આવે અને મુસ્લિમ છોકરાઓને અલગ કરી દેવામાં આવે અને અલગ ભણાવવામાં આવે, નકે અમે અમારા બાળકોને અહીંયા ભણાવશું નહીં એવું તેમના મા બાપનું કહેવું છે. મામલો બહુ સિરિયસ થઈ ગયેલો હતો અને બહુ મહિલા ભડકી રહ્યા હતા અને આ સાદી મહિલા પોલીસ મહિલા સાથે ઝઘડવા લાગી હતી અને બહુ ઝઘડ્યું અને સાવ સિરિયસ મેટર થઈ ગયેલી હતી. તો બાકી આ પૂરા મામલામાં ક્રાઇમ બ્રાન્ચે એન્ટ્રી કરી દીધી છે. તો ક્રાઇમ બ્રાન્ચનું એવું કહેવું છે કે આ પૂરા મામલાની જાંચ કરવામાં આવશે અને પૂરેપૂરું બધું સબૂત સાથે કહેવામાં આવશે, બધું રજૂ કરવામાં આવશે. શિક્ષા વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આ પૂરા મામલામાં કડી કાર્યવાહી કરવામાં આવશે અને સ્કૂલની કોઈ ગલતી નીકળશે, સ્કૂલની કોઈ મિસ્ટેક નીકળશે તો ત્યાં સ્કૂલનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે એવી ધમકી આપી છે. આ તો પૂરો મામલો. તો મેં તમને બતાવ્યું કે ક્યાંથી મામલો શરૂ થયો અને ક્યાં સુધી પહોંચી ગયો અને આમાં શું શું કાર્યવાહી થશે એ પણ તમને મેં જણાવી લીધી. અને આગળ આની કોઈ અપડેટ મળશે તો હું નવો વિડીયો બનાવી. અને ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ સોશિયલ મીડિયામાં જોઈને એવું કહેવું છે કે આજકાલના છોકરાઓ સોશિયલ મીડિયામાં એવું જોઈને ગલત શીખે છે અને ગલત એમના ઉપર પ્રભાવ પડે છે. અને અમુકનું એવું કહેવું છે જેવું આગળથી આવે છે, મતલબ કે સમજી જાવ યાર, પૂરું ડિટેલમાં નથી બોલું, જેવું આગળનું હોય છે એવું તે છોકરાઓ શીખે છે. તો તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં અમને જણાવો. મિત્રો, કોઈ વિડીયામાં બોલવામાં કે કોઈ ભૂલથી હોય તો યાર માફ કરી દેજો. અને બહુ દિવસ પછી મારો વિડીયો આવેલો એના માટે યાર સોરી.
બહુ મને દુઃખ થયું, કેમ કે અને તમે આગળના વિડીયોમાં બહુ સપોર્ટ વતાડ્યો અને અત્યારે વિડીયો એ બહુ એડે છે અને અત્યારે મારે સબસ્ક્રાઈબ 100 પણ નથી થયા અને વિડીયો બહુ એડ્યો છે અને સપોર્ટ માટે દિલથી થેન્ક યુ અને આભાર, ગુજરાતીમાં આભાર. અને આગળની આની કોઈ અપડેટ આવશે હું તો તમને જણાવીશ. અને તે છોકરાની જે છોકરાનું મૃત્યુ થયું તેમની શાંતિ ભગવાન આપે. તો હોમ શાંતિ, તમે પણ કોમેન્ટમાં હોમ શાંતિ તેમના માટે લખી દેજો અને મળે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી બાય.